નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કિચનના કામને ઝડપી બનાવે એવી અમુક સ્માર્ટ કિચન ટિપ્સ. તેમજ એક પ્રોડક્ટ રિવ્યૂ પણ જોઈશું અને સાથે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજની ફર્સ્ટ ટ્રીક જોઈએ. ઘણી વખત આપણે ઘરમાં પુલાવ બનાવતા હોઈએ, ઉત્તપમ બનાવતા હોઈએ, હાંડવો બનાવતા હોઈએ અથવા તો અપ્પમ બનાવતા હોઈએ કે જેની અંદર આપણે 4 થી 5 વેજીટેબલ એક સાથે ઉમેરવા પડતા હોય છે. આ વેજીટેબલને કટ કરવા માટે આપણે અલગ અલગ બાઉલ અથવા તો કોઈ પણ ડીશ વગેરેનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે આ રીતના આપણે 3 થી 4 પ્લેટનો યુઝ કરીએ તો એને ક્લીન કરવામાં પણ આપણો ઘણો ટાઈમ જતો હોય છે. તો એના માટે તમે આ રીતના જે પાઉંભાજીની પ્લેટ આવે એનો યુઝ કરી શકો છો. આ જે પ્લેટ આવે એની અંદર આપણને 3 બોક્સ આપવામાં આવેલા હોય છે કે જેની અંદર આપણે 3 થી 4 વેજીટેબલને એક સાથે કટ કરી શકીએ છીએ. આ રીતના આપણે આ પ્લેટનો સર્વિંગ માટે જ નહીં પરંતુ જો કટિંગ માટે પણ ઉપયોગ કરીએ તો આપણો કિચનનો ઘણો ટાઈમ બચી જાય છે. ફક્ત આપણે એક પ્લેટ છે એ જ વોશ કરવાની રહે છે, જેથી ક્લિનિંગનો ટાઈમ પણ બચી જાય છે અને આપણે અલગ અલગ બાઉલ્સ વગેરેની જરૂર નથી પડતી. તો આની અંદર તમે 3 થી 4 વેજીટેબલને એક સાથે કટ કરી અને એની અંદર ઉમેરી શકો છો. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટીપ. આપણા દરેકના ઘરમાં દૂધનો યુઝ થતો હોય છે. દૂધની તપેલીમાંથી આપણે જે મલાઈ હોય એને તો આપણે અલગ કાઢી લેતા હોઈએ છીએ, પણ ઘણી વખત તો પણ તપેલીની અંદર થોડી ઘણી છે મલાઈ રહી જતી હોય છે, જેને આપણે ક્લીન કરીએ ત્યારે એની ચિક્કાસ કાઢવામાં પણ થોડી મુશ્કેલી થાય છે. તો એના માટે આપણે એની અંદર ઘઉંનો લોટ ઉમેરી દઈશું. ઘઉંનો જે લોટ છે એને આ તપેલીની અંદર આપણે આ રીતના મિક્સ કરી લઈશું, જેથી એની અંદરની જેટલી પણ એક્સ્ટ્રા મલાઈ વગેરે ચોટી હશે એ બધી જ આ લોટની અંદર આવી જશે. આ રીતના આપણે તપેલી છે ઇઝીલી ક્લીન થઈ જાય છે. તેમજ જે આ ઘઉંનો લોટ છે એને તમે લોટ બાંધવામાં યુઝ કરશો તો તમારી રોટલી છે એકદમ સોફ્ટ બનશે અને 10 થી 12 કલાક સુધી પણ એ કડક નહીં બને. આ રીતે જે મલાઈ છે એનો પણ યુઝ થઈ જાય છે અને જે રોટલી છે એ પણ સોફ્ટ બને છે. તેમજ જે મલાઈવાળું વાસણ હોય એને ક્લીન કરવામાં પણ આપણને વધારે મહેનત નથી લાગતી. કિચનના કામને ઝડપી બનાવવું હોય તો જરૂરી છે કે આપણે એવા પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરીએ કે જે આપણી કુકિંગને ફાસ્ટ બનાવે અને આપણે એને મલ્ટીપર્પઝ રીતે યુઝ કરી શકીએ. તો મેં મંગાવ્યું છે ધ ઇન્ડસ વેલીની મલ્ટી કડાઈ વિથ લીડ, જેને તમે મલ્ટીપોટ, ઇડલી મેકર, ઢોકળા મેકર અથવા સ્ટીમર પણ કહી શકો છો. તો સૌથી પહેલાં આપણે એનું અનબોક્સિંગ કરીશું. તો આપણને એક મોટું બોક્સ આપવામાં આવેલું છે, જેની અંદર આપણને આ રીતનું એક બીજું બોક્સ પણ આપવામાં આવેલું છે. તો આપણે એને કટ કરી લઈએ. તો આ બોક્સની અંદર આપણને બીજા 3 બોક્સ આપવામાં આવેલા છે કે જેની અંદર કડાઈ તેમજ અલગ અલગ પ્લેટો આપવામાં આવેલી છે. ઇન્ડસ વેલી ઇન્ડિયાનું નંબર 1 હેલ્ધી કુકવેર બ્રાન્ડ છે, જેના દરેક પ્રોડક્ટ 100% કેમિકલ ફ્રી હોય છે. આ કડાઈ પ્રીમિયમ ક્વોલિટી સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે. નીચેની તરફ 3 લેયર સેન્ડવિચ ટ્રાયપ્લાય બોટમ આપેલી છે, જેમાં સૌથી નીચે 430 સ્ટેનલેસ સ્ટીલની લેયર છે જે એને ઇન્ડક્શન ફ્રેન્ડલી અને રસ્ટ ફ્રી બનાવે છે. વચ્ચે એલ્યુમિનિયમનું લેયર છે જેનાથી એનું તળિયું જલ્દી ગરમ થાય છે અને આપણી કુકિંગને ફાસ્ટ બનાવે છે. અને સૌથી ઉપર 304 ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલની લેયર છે, જેથી બધી બાજુ એક સરખી હીટ મળે છે. કડાઈના બોટમમાં ધ ઇન્ડસ વેલી હેલ્ધી કુકવેર લખેલું છે અને સેન્ટરમાં એક લોગો આપેલો છે. આ મલ્ટીપર્પઝ કડાઈ 100% ટોક્સિન ફ્રી છે તેમજ 100% ફૂડ સેફ છે, જેથી એ ફૂડ સાથે રિએક્ટ નથી કરતી. આ મલ્ટીપર્પઝ કડાઈની કેપેસિટી 4.2 લીટરની છે. આની સાઇઝ હેન્ડલ સહિત 15.4 ઇંચની છે અને અંદરની જે સાઇઝ છે એ 11.3 ઇંચની છે. આ કડાઈનું વજન 2.5 kg છે. પકડવા માટે 2 હેન્ડલ આપવામાં આવ્યા છે જે ઘણા મજબૂત છે અને એન્ટી સ્લિપ છે. સાથે એક લીડ આપવામાં આવેલી છે સ્ટેનલેસ સ્ટીલની, જેથી વરાળ બિલકુલ બહાર નથી નીકળતી અને ફાસ્ટ કુકિંગ થાય છે. લીડ પર એક નોક આપવામાં આવેલી છે જેથી આપણે એને ઇઝીલી એક્સેસ કરી શકીએ. આ કડાઈની સાથે આપણને 5 પ્લેટ મળે છે, જેની દરેકની સાઇઝ 11.3 ઇંચની છે. તો સૌથી પહેલાં આ છે સ્ટીમર પ્લેટ, જેની અંદર નાના નાના કાણા આપવામાં આવેલા છે જેથી આપણે સ્ટીમિંગ કરી શકીએ. આ સ્ટીમિંગ પ્લેટમાં આપણે મોમોઝ, મુઠિયા, વેજીટેબલ વગેરે બાફી શકીએ છીએ. તેમજ કોઈ ભરેલું શાક બનાવતા હોઈએ તો એને પણ આની અંદર આપણે સ્ટીમ કરી શકીએ છીએ. સાથે આપણને 2 ઇડલીની પ્લેટ મળે છે, જેમાં મોટી સાઇઝની 7 ઇડલી બની અને રેડી થઈ શકે છે. આ સ્ટીમરમાં આપણે એક સાથે 2 પ્લેટ મૂકી શકીએ છીએ, તો એક સાથે આપણે 14 ઇડલી બનાવી અને રેડી કરી શકીએ છીએ, જેની ઉપર આપણને 3 હેન્ડલ આપવામાં આવેલા છે. એની સાથે આપણને 2 ઢોકળા પ્લેટ મળે છે, જેની અંદર પણ આ રીતના 3 હેન્ડલ આપવામાં આવેલા છે અને સાઇઝ એની પણ 11.3 ઇંચની છે.
આની અંદર આપણે ઈદડા, ખમણ કે પછી ઢોકળા બનાવી અને રેડી કરી શકીએ છીએ. અને આ સ્ટેનલેસ સ્ટીલની ક્વોલિટી ખૂબ જ સરસ છે. મલ્ટી કઢાઈની સાથે એક મેન્યુઅલ આપવામાં આવે છે, જેમાં આને કઈ રીતે યુઝ કરવું, કેવી રીતે ક્લીન કરવું તેમજ કેવી રીતે એની કાળજી રાખવી એ બધી જ જાણકારી આપેલી છે. આ મલ્ટીપર્પઝ કઢાઈને આપણે અલગ અલગ ડિશિસ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એલ્યુમિનિયમ ઇડલી મેકરની કમ્પેરિઝનમાં આ સ્ટીમરમાં ફાસ્ટ કુકિંગ થાય છે, જેથી સમય અને ગેસ બંનેની બચત કરી શકીએ છીએ. આ કઢાઈની બોડી સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોવાથી એની ક્લિનિંગ કરવી એકદમ આસાન છે, તેમજ એનું બોટમ 3 લેયરનું હોવાથી જમવાનું ચોંટતું નથી. જો તમે આ મલ્ટીપર્પઝ કઢાઈ ખરીદવા માંગતા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે તેને ચેક કરી શકો છો. તેમજ જો તમે મારો કૂપન કોડ મોનિકા MONIKA યુઝ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 12% ડિસ્કાઉન્ટ પણ મળી જશે. આ મલ્ટીપર્પઝ કઢાઈમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા, જેના માટે 1 વાટકી ચોખા લીધા છે, અડધી વાટકી ચણાની દાળ લીધી છે, અડધી વાટકી જેટલી મોગર દાળ લીધી છે. આ ત્રણેયને આપણે મિક્સ કરી લઈશું અને 2 થી 3 પાણીએ વોશ કરી અને એને મેં 2 કલાક માટે પલળવા માટે મૂકી દીધી હતી. તો અહીંયા દાળ ચોખા પલળી ગયા છે, તો હવે આપણે એને મિક્સર જારની અંદર પીસી લઈશું. તો આપણે અડધી ક્વોન્ટિટી લઈ અને એને પીસી લેવાની છે. એક સાથે પીસશો તો બરાબર નહીં પીસાય, તો અડધી ક્વોલિટી મેં લઈ લીધી છે. અને હવે આપણે એની અંદર છાશ ઉમેરી દઈશું. તો અહીંયા હું ખાટી છાશનો યુઝ કરી રહી છું. તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ એક બેટર આપણું પીસાઈ ગયું છે, એને કાઢી લઈશું અને હવે આપણે બીજું પીસી લઈશું. તો જે બાકીના દાળ ચોખા છે એને પણ મેં આ મિક્સર જારની અંદર ઉમેરી દીધા છે. અને જ્યારે આપણે લાસ્ટ ટાઈમ પીસીએ ત્યારે એની અંદર આપણે પૌવા ઉમેરી દઈશું. તો આ પૌવાને મેં 10 મિનિટ પહેલાં પલાળી દીધા હતા. પૌવા ઉમેરવાથી જે લાઈવ ઢોકળા છે એકદમ પોચા બને છે. ત્યારબાદ આપણે એની અંદર અડધો કપ જેટલી ખાટી છાશ ઉમેરી દઈશું અને આને પણ આપણે પીસી લઈએ. તો અહીંયા મેં આને પણ પીસી લીધું છે અને હવે આને આપણે એક તપેલીની અંદર કાઢી લઈશું. ત્યાં સુધી આપણે સ્ટીમરની અંદર પાણી મૂકી દઈએ. તો અહીંયા 4 થી 5 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે અને ગેસને ઓન કરી અને 10 મિનિટ જેવું પાણીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું. બેટરમાં આપણે 1 ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, અડધી ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર તેમજ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. આ બધાને આપણે આ રીતના મિક્સ કરી લઈશું અને સારી રીતના એક જ ડિરેક્શનમાં ફેંટી લઈશું. બધું જ મસાલો આપણે મિક્સ કર્યા બાદ આપણે એની અંદર અડધી ટેબલસ્પૂન જેટલા બેકિંગ સોડા ઉમેરીશું અને ઉપરથી તેલ ઉમેરી અને એને મિક્સ કરી લઈશું. અહીંયા તમે ઈનો પણ ઉમેરી શકો છો. અને બેકિંગ પાવડર ઉમેર્યા બાદ આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હવે આપણે પ્લેટ લઈ લઈએ, જેની અંદર આપણે ઓઇલ ઉમેરી અને પ્લેટને આપણે સારી રીતના ગ્રીસ કરી લઈશું, જેથી ઢોકળા એકદમ આસાનીથી નીકળી આવે. તો બસ હવે આપણે બેટર ઉમેરી દઈશું. તો અહીંયા અડધી ક્વોન્ટિટીનું બેટર મેં ઉમેરી દીધું છે અને સારી રીતના એને ટેપ કરી લઈશું, જેથી એક સરખું થઈ જાય. અને ત્યારબાદ ઉપરથી આપણે લાલ મરચું પાવડર છાંટી દઈશું. તો અહીંયા પાણી છે એ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર ઢોકળાની પ્લેટ મૂકી દઈએ. તો આ જ રીતના મેં બીજી પ્લેટ પણ બનાવી અને રેડી કરી લીધી હતી. તો આપણે એક સાથે અહીંયા 2 પ્લેટ મૂકી રહ્યા છીએ. તો ઉપરથી આપણે ઢાંકણ બંધ કરી અને એને 15 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે. તો ઉપરથી આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ લગાવી દઈશું. લાઈવ ઢોકળામાં સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા મેં તેલ લગાવી દીધું છે. પ્લેટને કાઢી લઈએ અને ગરમ પ્લેટમાં જ આપણે આ રીતના ચોરસ એના પીસીસ કટ કરી લઈશું. તો આ જે સ્ટીમર પ્લેટ છે આની અંદર બિલકુલ પણ જે ઢોકળા કે કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો બિલકુલ નીચે ચોંટતું નથી, જેથી આપણાને ક્લીન કરવું એકદમ ઇઝી રહે છે. તો અહીંયા મેં આ રીતના પીસીસ બનાવી અને રેડી કરી લીધા છે, જેને આપણે કાઢી લઈશું. તો આને તમે લસણની ચટણી અને સિંગ તેલ સાથે સર્વ કરી શકો છો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. જો આપણી પાસે એક આવું સ્ટીમર હોય કે જેની અંદર આપણે અલગ અલગ ડિશિસ બનાવીને રેડી કરી શકીએ તો આપણું કામ બિલકુલ આસાન થઈ જાય છે. જો તમે એક સારું ઇડલી મેકર અથવા ઢોકળા મેકર ખરીદવા માંગતા હોય તો આ મલ્ટીપર્પઝ કઢાઈમાં જરૂરથી ઇન્વેસ્ટ કરજો. આની અંદર તમે અલગ અલગ ડિશિસ બનાવીને રેડી કરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ રીત. ઘણી વખત આપણે ભરેલા શાક માટે શેકેલા સિંગદાણા અને તલનો પાવડર કરતા હોઈએ છીએ. જ્યારે પણ આપણે આ ટાઈપનું શાક બનાવતા હોઈએ તો જેટલી ક્વોન્ટિટીમાં આપણે સિંગદાણા અને તલનો પાવડર જોઈતો હોય એનાથી ડબલ ક્વોન્ટિટીમાં આપણે એને પીસી અને રેડી કરી શકીએ છીએ. જો આપણે એને એકસાથે પીસી અને ફ્રીજની અંદર 1 મહિના માટે સ્ટોર કરીને મૂકી રાખીએ તો જ્યારે પણ આપણે જરૂર હોય ત્યારે ઇઝીલી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેમજ કોઈ પણ શાક હોય કે જેનો રસો તમારે ઘાટો કરવો હોય તો એમાં પણ તમે આને ઉમેરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ રીત. આપણે ચા ખાંડના ડબ્બા છે એનો ડેલી યુઝ કરતા હોઈએ છીએ. આપણે કિચન કાઉન્ટર ટોપ પર મૂકીએ તો ઘણી વખત તેલના અને એવા દાગા એના પર લાગી જતા હોય છે.
તો હંમેશા જ્યારે પણ ચા ખાંડના ડબ્બાની અંદર ચાય અથવા ખાંડ ખતમ થાય ત્યારે હંમેશા એને ક્લીન કરી અને ત્યારબાદ જ જો આપણે રિફિલ કરીએ તો આપણું કામ પણ આસાન થઈ જાય છે. તેમજ જ્યારે આપણે કિચનની ક્લિનિંગ કરીએ ત્યારે આપણે એક સાથે વધારે કામ નથી કરવું પડતું. આ રીતે આપણા ઘરની અંદર બીજા કોઈ પણ કરિયાણાના ડબ્બા હોય, લોટના ડબ્બા હોય, એ જ્યારે પણ ખતમ થાય ત્યારે આપણે એને ભરવા પહેલાં જો ક્લીન કરીને યુઝ કરીએ તો આપણું કામ ઘણું આસાન થઈ જાય છે. જો આજની આ ટ્રીક તમને હેલ્પફુલ લાગી હોય તો જરૂરથી લાઇક અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.